આજે આપણે વાત કરશું ગોવિંદ પારેખના ત્રીજા પેજની. એમાં પહેલાં આપેલું છે નપુંસક ભેદ. તો ચરકે ચિકિત્સા 30મા અધ્યાયમાં ચરકે ક્લેબીય વર્ડ યુઝ કર્યો છે. એમાં નપુંસક શબ્દ નથી યુઝ કર્યો, એમાં નપુંસકની જગ્યાએ ક્લેબીય શબ્દ યુઝ કરેલો છે. એમે 4 કીધેલા છે ક્લેબીયના ભેદ. તો ધ્વજોપઘાત, બીજોપઘાત, વૃદ્ધાવસ્થાજન્ય અને શુક્ર ક્ષયજન્ય. હવે આપણે એમાં અસાધ્ય જોશું. તો ધ્વજોપઘાત અને શુક્ર ક્ષયજન્ય એ બે છે ને એ અસાધ્ય કીધેલા છે. હવે આપણે એના આઈએમપી લક્ષણ જોશું. તો ધ્વજોપઘાતમાં જોવા મળશે પુલકોદક શંકાસ્ત્રાવ જોવા મળશે, કૃમિની ઉત્પત્તિ જોવા મળશે, પૂતી ગંધ આવશે, વિષરીયતે મણી, મેઢ અને મુષ્ક કીધેલું છે. હવે આપણે જોશું બીજોપઘાત. તો એમાં રસાદીના ક્ષંક્ષયાત એટલે કે રસાદી ધાતુ હોય, રસ, રક્ત એ બધાનો ક્ષય જોવા મળશે અને હૃદ અને પાંડુ રોગ જોવા મળશે. વૃદ્ધાવસ્થાજન્ય. હવે જોશું શુક્ર ક્ષયજન્ય. તો એમાં રસ ધાતુ ક્ષય જોવા મળશે. બીજોપઘાતમાં રસાદીના એટલે રસ, રક્ત એ બધી ધાતુનો ક્ષય જોવા મળશે. જ્યારે શુક્ર ક્ષયમાં આપણે ખાલી રસ ધાતુ ક્ષીણ જોવા મળશે. હવે આપણે જોશું ચિકિત્સા. તો સુશ્વિન સ્નિગ્ધ ગાત્રસ્ય સ્નેહયુક્ત વિરેચન એટલે કે જેનું સારી રીતે સ્નેહન સ્વેદન થયેલું હોય એવા શરીરવાળા પુરુષને આપણે સ્નેહયુક્ત વિરેચન કરાવવાનું કીધેલું છે. પછી એમાં બસ્તી આપવાનું કીધેલું છે, આસ્થાપન અને અનુવાસન. હવે આપણે જોશું સુશ્રુતે. તો સુશ્રુતે 5 કીધેલા છે. એમાં શુક્ર 4 કીધેલા છે અને અશુક્ર 1 કીધેલું છે. તો અશુક્ર ક્યાં કીધેલું છે? ષંડ કીધેલું છે, નરષંડ અને નારી ષંડ. હવે જોશું શુક્ર 4 કીધેલા છે. તો આશેકીય, આપણે આશેકીય ઉપરથી યાદ રાખશું. આશેકીય સ ઉપરથી સૌગંધિક, ક ઉપરથી કુંભિક, ય ઉપરથી ઈર્ષ્યક. તો આશેકીયને આપણે મુખયોની પણ કહેવાય. એ કીના કારણે થાય? તો કે માતા પિતાના અલ્પબીજના કારણે થાય આશેકીય. પછી આપણે જોશું સૌગંધિક. તો આપણને સુગંધ કીનાથી આવે? નાસાથી. તો એને નાસાયોની પણ કહેવાય. કુંભિક, તો કુંભિકને ગુદાયોની કહેવાય. ઈર્ષ્યકને દુગ્યોની કહેવાય. હવે આપણે જોશું ક્લેબીય. તો સુશ્રુત ચિકિત્સા 26માં સુશ્રુતે 6 કીધેલા છે ક્લેબીય. એમાં પહેલાં છે માનસિક, અતિમૈથુનજન્ય, મેઢ રોગજન્ય, સહજ, શુક્ર ક્ષયજન્ય અને શુક્રવેગ અવરોધજ. તો એને આપણે એમ યાદ રાખશું 3 એમ વાળા એટલે એમ વાળું માનસિક, મૈથુન અને મેઢ રોગજન્ય, અને 3 એસ વાળા એટલે સહજ, શુક્ર ક્ષયજન્ય અને શુક્રવેગ અવરોધજ. એમાંથી આપણે અસાધ્ય જોશું તો મેઢ રોગજન્ય અને સહજને અસાધ્ય કીધેલા છે. હવે આપણે જોશું માનસિક. અતિમૈથુનજન્યને શુક્ર ક્ષય હેતુ કીધેલું છે. એટલે કે જે અતિમૈથુન કરતા હોય પણ વાજીકરણનો યુઝ ના કરતા હોય એના કારણે જે ક્લેબીયતા ઉત્પન્ન થાય એને કહેવાય અતિમૈથુનજન્ય. હવે જોશું મેઢ રોગજન્ય એટલે એમાં મર્મચ્છેદ એટલે કે વિટપ મર્મમાં ઈજા થાય એના કારણે જે ક્લેબીયતા ઉત્પન્ન થાય એને કહેવાય મેઢ રોગજન્ય. એને પુંસત્વોપઘાત પણ કહેવાય, પુંસત્વોપઘાત જ. હવે જોશું સહજ. એના પછી છે શુક્ર ક્ષયજન્ય એટલે કે જે વ્યક્તિ કટુ, અમ્લ, ઉષ્ણ, લવણ આ બધાનું અતિ પ્રમાણમાં સેવન કરતો હોય એને કહેવાય ધાતુ ક્ષયજન્ય. એના કારણે જે ક્લેબીયતા ઉત્પન્ન થાય એને કહેવાય શુક્ર ક્ષયજન્ય. હવે જોશું શુક્ર વેગ અવરોધજ એટલે કે બ્રહ્મચર્ય. જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, મૈથુન ના કરતો હોય એના કારણે એનું શુક્ર સ્થિર થઈ જાય એટલે કે સ્થિર શુક્ર નિમિત્ત જ. એના કારણે જે ક્લેબીયતા ઉત્પન્ન થાય એને કહેવાય શુક્ર વેગ અવરોધજ. ચરકે 4 કીધેલા છે એ આપણે જોઈ લીધા. ધ્વજોપઘાત, બીજોપઘાત, વૃદ્ધાવસ્થાજન્ય અને શુક્ર ક્ષયજન્ય. હવે આપણે જોશું બલ વૃદ્ધિકર ભાવ. તો ચરકે 6માં 13 બલ વૃદ્ધિકર ભાવ કીધેલા છે. એમાં કીધું છે બલવત પુરુષે દેશે જન્મ, બલવત પુરુષે કુલે ચ, બલવત પુરુષે કાલે, સુખશ્ચ કાલયોગ, બીજ ક્ષેત્ર ગુણ સંપચ, આહાર સંપચ, શરીર સંપચ, સત્વ સંપચ, સાત્મ્ય સંપચ, સ્વભાવ સમસિદ્ધિશ્ચ, યૌવાન, કર્મ અને સમહર્ષ. એટલે કે બલવત પુરુષે દેશે જન્મ એટલે કે પંજાબ જેવા રાજ્યમાં એટલે અહીંયા લોકો રહે ને જન્મથી જ બલવાન હોય એટલે એ દેશના એટલે કે બલવત પુરુષે દેશે જન્મ. પછી બલવત પુરુષે કુલેશ છે એટલે કે મરાઠા લોકો જન્મથી જ બલવાન હોય. બલવત પુરુષે કાલે એટલે કે વિસર્ગકાલમાં જે જન્મ હોય તે બલવત પુરુષે કાલે. સુખશ્ચ કાલયોગ જ્યારે કાલનો સુખયોગ હોય ત્યારે.
બીજ ક્ષેત્ર ગુણ સંપચ એટલે કે જેના માતા પિતાના એટલે કે સ્પર્મ અને ઓવમની ક્વોલિટી સારી હોય. ક્ષેત્ર એટલે કે ગર્ભાશય વિકાર રહિત હોય, સારા ગુણવાળું હોય. પછી આહાર સંપચ એટલે કે હિત આહારનો નિત્ય સેવન કરતા હોય, એને બળ સારું હોય. શરીર સંપચ એટલે કે વિકલાંગતાના હોય, સંપૂર્ણ શરીર હોય એવું. સત્વ સંપચ એટલે જેનું મન સારું હોય, સારા ગુણવાળું હોય તે. સાત્મીય સંપચ એટલે કે આહાર વિહારનો અભ્યાસ કરીને સાત્મીય કરી નાખ્યા હોય. સ્વભાવ સંસિદ્ધિશ્ચ એટલે કે પ્રાકૃતિક બળ એમ કે સ્વાભાવિક બળની. યૌવન એટલે કે યુવાન હોય. કર્મ એટલે કે વ્યાયામ કરીને એક્સરસાઇઝ કરીને જેને બળ પ્રાપ્ત થયું હોય, વધાર્યું હોય તે. સમહર્ષ હંમેશા ખુશ રહીને બળની વૃદ્ધિ થઈ તે. આપણે હવે જોશું શરીર વૃદ્ધિ કર ભાવ. તો ચરકે 4 કીધેલા છે, એને આપણે આકાશ તરીકે યાદ રાખશું. તો એ એટલે આહાર સૌષ્ટમ, કે એટલે કે કાલ યોગ, એ એટલે કે અવિઘાત અને એસ ઉપરથી સ્વભાવ સમસિદ્ધિ. તો સ્વભાવ સમસિદ્ધિ રહીને એ બળ વૃદ્ધિકર ભાવમાં પણ આવે છે સ્વભાવ સમસિદ્ધિ, અને શરીર વૃદ્ધિકર ભાવમાં પણ આવે છે સ્વભાવ સમસિદ્ધિ. તો સ્વભાવ સમસિદ્ધિ આવે છે, બળ વૃદ્ધિકર ભાવ પણ છે અને શરીર વૃદ્ધિકર ભાવ પણ છે. આ ક્વેશ્ચન છે ને એકવાર એક્ઝામમાં પૂછાયેલો છે કે શરીર વૃદ્ધિકર ભાવ નીચેનામાંથી કયા છે, તો આ યાદ રાખવાનું છે, આઈએમપી છે. તો એ ઉપરથી આહાર સૌષ્ટમ, કે ઉપરથી કાળયોગ, એ ઉપરથી અવિઘાત, એસ ઉપરથી સ્વભાવ સમસિદ્ધિ. વાઘભટ્ટે 17 કીધેલા છે શરીર વૃદ્ધિકર ભાવ. હવે આપણે જોશું આહાર પરિણામકર ભાવ. તો એ 6 કીધેલા છે, જ્યારે અષ્ટાંગ હૃદયમાં આહાર પરિણામકર ભાવનું વર્ણન નથી. વાયુ શું કરે તો અપકર્ષયતી કરે. ઉષ્મા શું કરે પચતી. ક્લેદ શૈથિલ્યમ આપદયતી. સ્નેહ માર્દવ જનયતી. કાલ પર્યાપ્તિ અભિનિવર્તયતી. સંયોગ શું કરે પરિણામ ધાતુ સામ્ય કર એટલે કે ઉષ્મા, તો ઉષ્મા શું કરે કે ભોજન હોય એનું પાચન કરે. વાયુ શું કરે ભોજનને નીચેની તરફ લઈ જાય, અપકર્ષયતી કરે. ક્લેદ શું કરે કે શિથિલતા લાવે. સ્નેહ શું કરે કે મૃદુ કરે. કાલ શું કરે કે એને સુપક્વતા એટલે કે પાકવામાં મદદ કરે. પર્યાપ્તિ અભિનિવર્ત એટલે સંયોગથી શું થાય કે ધાતુ સામ્ય કર. હવે આપણે જોશું કોષ્ટાંગ. તો ચરકે 15 કીધેલા છે, એમાં આવશે હૃદય, બસ્તી, નાભી, યકૃત, પ્લીહા, ક્લોમ, વૃક અને વપાવહન. 8. એના પછી આપણે જે ટ્રેક પ્રમાણે યાદ રાખશું કે ભોજન આમાશયમાં જાય, એના પછી પક્વાશયમાં જાય, ત્યાંથી શુદ્રાંત્ર, સ્થૂલાંત્ર, ઉત્તરગુદ, અધરગુદ, પુરુષાધાર. તો ચરકે 15 કીધેલા છે. કેવી રીતે યાદ રાખશું? હૃદય, બસ્તી, નાભી, યકૃત, પ્લીહા, ક્લોમ, વૃક અને વપાવહન. આમાશય, પક્વાશય, શુદ્ધાંત્ર, સ્થૂલાંત્ર, ઉત્તરગુદ, અધરગુદ, પુરુષાધાર. કાશ્યપે 13 કીધેલા છે, એમાં હે ને ઉત્તરગુદ અને અધરગુદની જગ્યાએ ખાલી ગુદ કીધેલું છે અને પુરુષાધારને નથી માનેલું. ગુદ 1 અને પુરુષાધારને નથી માનેલું, એટલે એમના 13 છે. હવે આપણે જોશું સુશ્રુત અને વાઘભટ્ટે 8 કીધેલા છે. એનું હે ને આપણે ઉફ યાદ રાખશું. UHF. ઉ એટલે કે ઊંડુક, એચ એટલે હૃદય, એફ એટલે કે ફુફ્ફુસ. અને એના પછી આમસ્થાન, અગ્નિસ્થાન, પક્વસ્થાન, મૂત્રસ્થાન અને રક્તસ્થાન. સુશ્રુત પ્રમાણે 8 ક્યાં છે? તો પહેલાં ઉફ એટલે કે ઊંડુક, હૃદય અને ફુફ્ફુસ. આમ સ્થાન, અગ્નિસ્થાન, પક્વસ્થાન, મૂત્રસ્થાન અને રક્તસ્થાન. જ્યારે વાઘભટ્ટે આ ઉફ પેલા 3 તો સેમ જ કીધા છે, ઊંડુક, હૃદય અને ફુફ્ફુસ. પછી મેં છે ને મૂત્રસ્થાનની જગ્યાએ બસ્તી અને વૃક કીધેલું છે, એટલે મૂત્રસ્થાનમાં વૃક, બસ્તી યાદ રાખવાનું. પછી રક્તસ્થાનમાં આપણે પ્લીહા અને યકૃત એવી યાદ રાખશું, અને અગ્નિસ્થાનની જગ્યાએ અંતરાની. એટલે વાઘભટ્ટે કીધેલું છે ઊંડુક, હૃદય, ફુફ્ફુસ, પછી બસ્તી, વૃક, યકૃત, પ્લીહા અને અંતરાની. જ્યારે અષ્ટાંગ હૃદયે અષ્ટાંગ સંગ્રહ કીધેલા હતા. અષ્ટાંગ હૃદય 11 કીધેલા છે, એ મેં 8 તો અષ્ટાંગ સંગ્રહ કીધેલા છે, એ જ કીધેલા છે. એના સિવાય ડિંબ, નાભી અને ક્લોમ એક્સ્ટ્રા કીધેલું છે. હવે આપણે જોઈશું આશ્રય. તો આશ્રયમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે કે કૃમિ આશ્રય કોને કીધેલું છે? તો એ કાશ્યપે કીધેલું છે. સુશ્રુતે 7 કીધેલા છે, જ્યારે સ્ત્રીમાં 8 કીધેલું છે. એ મેં ગર્ભાશય સ્ત્રીમાં એક્સ્ટ્રા કીધેલું છે. તો 7 ક્યાં છે? તો વાત, પિત્ત, કફ, રક્ત, આમાશય, પક્વાશય અને મૂત્રાશય. જ્યારે કાશ્યપે 7 કીધેલા છે, એ મેં કીધા છે વાયુ, કફ, એ મેં પિત્ત નથી કીધેલું. પછી મેં રક્ત નથી કીધું, એની જગ્યાએ કૃમિ કીધેલું છે. પછી આમ અને પક્વ અને મળમૂત્ર. પછી આ પૂછાય કે સ્તન્યાશ્રય કોને કીધેલું છે? તો સ્તન્યાશ્રય સારંગધરે કીધેલું છે, એ મેં 10 કીધેલા છે. સ્તન 2 હોય એટલે સ્તન્યાશ્રય 2.
હવે આપણે જોશું ત્વચા ભેદ. આઈએમપી ટોપિક છે, આમાંથી દર વખતે એક્ઝામ એકાદો ક્વેશ્ચન પૂછાય જ છે. તો એને આપણે ચક દે ઇન્ડિયા, આપણે ચક દે ઇન્ડિયા મૂવી જોયેલું છે, એમાં ચક ઉપરથી લખશું કે સી એટલે કે ચરક, એ ઉપરથી અષ્ટાંગ સંગ્રહ અને કે ઉપરથી કાશ્યપ, એ મેં 6 કીધેલા છે. અને સાસ, સાસે 7 એમ કે સાસ એટલે કે સ ઉપરથી સુશ્રુત, એ ઉપરથી અષ્ટાંગ હૃદય, એ ઉપરથી આધુનિક ને એસ ઉપરથી સારંગધરી, મેં 7 કીધેલા છે. હવે ચરકના આપણે 6 જોશું. તો એ મેં કીધે એના માટે આપણે ટ્રીક યાદ રાખશું. URSKDK એવરેજ આ, અથવા તો 3 સિકે ક્યુ દુ આવી એમ. તો યુ ઉપરથી ઉદક ધરા, આર ઉપરથી અશ્રુક ધરા એટલે કે રક્ત ધરા, SK એટલે એસ ઉપરથી સિદ્ધમ અને કે ઉપરથી કિલાસ, DK એટલે કે દદ્રુ અને કુષ્ઠ, એવરેજ ઉપરથી એ ઉપરથી અલજી અને વી ઉપરથી વિદ્રથી, એ ઉપરથી અરુણશિકા, અરુણશિકામાં કંઈ થાય તો આપણે તમ પ્રવેશ થાય. અથવા તો 3 સિકે ક્યુ દુ આવી, એટલે 3 કેમ કીધું કે ત્રીજેથી આપણે આ ટ્રીક સ્ટાર્ટ થાય કે 3 એટલે કે ત્રીજી ત્વચા કહીએ તો 3 સિકે, તો સી ઉપરથી સિદ્ધમ અને ક ઉપરથી કિલાશ, ક્યુ દુ તો દુ ઉપરથી દદ્રુ અને ક્યુ એના કુ ઉપરથી કુષ્ઠ, આવી તો અ ઉપરથી અલજી અને વી ઉપરથી વિદ્રથી. થઈ ગયું. આ એમ પીછા પૂછાય કે દદ્રુ અને કુષ્ઠ એ કઈ ત્વચા છે, તો એ ચોથી છે, દદ્રુ અને કુષ્ઠ ચોથી છે. હવે આપણે જો સુશ્રુત પ્રમાણે 7, તો એ આલસી ટીવી રમે, તો આ ઉપરથી અવભાષિની, લ ઉપરથી લોહિતા, સી ઉપરથી શ્વેતા, ટી ઉપરથી તામ્રા, વી ઉપરથી વેદિની, ર ઉપરથી રોહિણી અને મ ઉપરથી માસધરા. તો આપણે એનું પ્રમાણ જોશું. તો અવભાષિણીનું પ્રમાણ હોય છે 1/18 બ્રીહી, જ્યાં લોહિતાનું પ્રમાણ હોય છે 1/16 બ્રીહી, શ્વેતાનું પ્રમાણ હોય છે 1/12 બ્રીહી, તામ્રાનું પ્રમાણ હોય છે 1/8 બ્રીહી, વેદિનીનું પ્રમાણ હોય છે 1/5 બ્રીહી, રોહિણીનું પ્રમાણ હોય છે 1 બ્રીહી, માસધરાનું પ્રમાણ હોય છે 2 બ્રીહી. હવે આ પરિમાં જોશું. તો અવભાષિણીમાં આપણે એસપી છાયા વર્ણના હોય છે, એમ યાદ રાખવાનું કે આપણા એસપી છે ને છાયા વર્ણના છે. તો એસ ઉપરથી સિદ્ધમ, પી ઉપરથી પદ્મકંટક, છાયા ઉપરથી છાયા, વર્ણ ઉપરથી વર્ણ. ચાલો લોહિતામાં આપણે યાદ રાખશું કે નયા વાસનમાં કાલા ટીલા થઈ ગયા, એમ કે નયા ઉપરથી નિયચ્છ, વાસન ઉપરથી વ્યંગ, કાલા ટીલા એટલે કે તિલકાલક. હવે આપણે જોશું શ્વેતા. તો શ્વેતા માટે આપણે એમ યાદ રાખવું કે આજ મશક એટલે કે ઉંદરે શ્વેતાના ચામડી પર ગલગલી કરી, એમ કે આજ ઉપરથી અજગલ્લિકા, મશક અને ચર્મદલ એ આવશે શ્વેતામાં. તામ્રામાં આવશે કે કાકાની ટી એટલે કે કુષ્ઠ, કિલાસ અને ટી ઉપરથી તામ્રા. વેદિનીમાં આવશે કે વીવી, કે ઉપરથી કુષ્ઠ, વી ઉપરથી વિસર્પ અને વી ઉપરથી વેદિની. રોહિણીમાં આવશે અર્બુદ, અપચી, ગલગંડ, શ્લીપદ અને ગ્રંથિ. માસધરામાં આવશે અર્શ, ભગંદર અને વિદ્રથી. સુશ્રુતના એમપી ટોપિક અર્શ, ભગંદર અને વિદ્રથી. હવે ધમની. તો ધમની ચરકે 200 કીધેલી છે, આ સુશ્રુતે 24 કીધેલી છે. હવે આપણે જોશું કુષ્ઠના ટાઈપ. તો ચરકે સૂત્રસ્થાનમાં 7 કીધેલા છે, ચિકિત્સામાં 18 કીધેલા છે અને નિદાનમાં અસંખ્ય ભેદ કીધેલા છે. સુશ્રુતે 7, 11 અને 18 કીધેલા છે, એટલે કે 7 મહાકુષ્ઠ અને 11 શુદ્ર કુષ્ઠ. ભેલ અને કાશ્યપ એટલે કે બીકે, ભેલ અને કાશ્યપે 18 કીધેલા છે, એમાં સાધ્ય 9 અને અસાધ્ય 9 કીધેલા છે. હવે આપણે જોશું ઉન્માદ ભેદ. તો ચરકે 5 કીધેલા છે, વાત, પિત્ત, કફ, સનિપાતજ અને આગંતુજ. જ્યારે SVMS એટલે મોસ્ટલી હે ને આ યાદ રાખવાનું, SVMS મોસ્ટલી આ બધા એક ખરખું કહેતા હોય. SVMS, એસ ઉપરથી સુશ્રુત, વી ઉપરથી વાઘભટ્ટ, એમ ઉપરથી માધવ અને એસ ઉપરથી સારંગધર. એમ 6 કીધેલા છે. 4 તો ચરકે કીધેલા છે ઈ જ, વાત, પિત્ત, કફ, સનિપાતજ. એના સિવાય મેં વિસર્જ અને માનસ દુઃખ જ કીધેલું છે. હવે આપણે જોશું ચોથો ભેદ. તો ચરકે ચિકિત્સા સ્થાનમાં 2 કીધેલા છે, નીજ અને આગંતુજ. જ્યારે સૂત્ર સ્થાનમાં 3 કીધેલા છે, વાત, પિત્ત, કફ. તો આપણને એમ પૂછાય કે શોધના ભેદ કેટલા હોય, તો આપણે પહેલાં 3 ઓપ્શન સિલેક્ટ કરવાનો. તો એમાં છે વાત, પિત્ત, કફ એમ. સુશ્રુતે 2 કીધેલા, 5 અને 6 કીધેલા છે. વાઘભટ્ટે 3 કીધેલા છે અને 9 કીધેલા છે. તો 3 મેં આકૃતિ ભેદથી કીધેલા છે. તો આપણે એની ટ્રીક એમ રાખવું કે પઢ યુજી પઢ એમ. તો પઢ ઉપરથી પૃથુત, યુ ઉપરથી ઉન્નત અને જી ઉપરથી ગ્રંથિત.
સારંગધર અને માધવે 9 કીધેલા છે. હવે આપણે જો સુગ્રંથિભેદ, આ એમ પીછામાં પૂછાય ગ્રંથિભેદ અકોર્ડિંગ ટુ સુશ્રુત શું છે, અથવા વાઘભટ પ્રમાણે કેટલા છે, ચરકે કેટલા કીધેલા છે એ રીતે. તો ચરકે 6 કીધેલા છે. એમાં MMS યાદ રાખશું. પેલા 3 તો બધામાં આવે છે, વાત પિત્ત કફ. વાત પિત્ત કફ આવશે, એના સિવાય MMS એટલે કે માંસ, મેદજ અને સિરાજ. સુશ્રુતે અને માધવે 5 કીધેલા છે, એટલે MS સુશ્રુત અને માધવ એમાં MS આવશે. એમાં માંસ નહીં આવે, એમાં વાત પિત્ત કફ, શિરા અને મેદજ કીધેલું છે. વાઘભટમાં આપણે આરવ યાદ રાખશું, એમાં 9 કીધેલા છે. ચરકે છે 6 કીધેલા, એ કીધેલા છે, એટલે વાત પિત્ત કફ, માંસ, મેદ અને સિરાજ કીધેલું છે. એના સિવાય આરવ હતો, અ ઉપરથી અસ્થિ, ર ઉપરથી રક્તજ અને વ ઉપરથી વ્રણજ. સારંગધરે 9 કીધેલા છે, એમાં આપણે સાવ યાદ રાખશું. તો ચરકે જે 3 કીધેલા છે વાત પિત્ત કફ, પછી મેં દ્વંદ જ 3 કીધેલા છે, એટલે કે વાત પિત્ત, વાત કફ અને પિત્ત કફ, એ 3. અને એના સિવાય સાવ એટલે કે સનિપાત જ, અભિઘાત જ અને વિસર્જ કીધેલું છે. વિસર્જ પૂછે ને તો એ સારંગધરે કીધેલું છે, જ્યારે વ્રણજ પૂછે ને તો એ વાઘભટે કીધેલું છે. થેન્ક યુ.